નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે આજના નિફ્ટી સેન્સેક્સના ઇન્ડેક્સ કેવી રીતે ચાલ્યા છે એનું એક એનાલિસિસ કરશું અને ત્યારબાદ બંને પ્રીમિયમનું એનાલિસિસ કરશું. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ નિફ્ટી કે નિફ્ટીની અંદર આપણે કેવા સીન જોવા મળ્યા. બરાબર, તો નિફ્ટીની અંદર આપણું જે લેવલ હતું, બરાબર, 24,605, બરાબર, કે આ લેવલની નીચે જો માર્કેટ નીકળશે, બરાબર, તો ડાઉન સાઇડ માટે 24,512 અને 24,446 સુધીના લેવલ જોવા મળી શકે. અને એનાથી નીચે નીકળશે તો 24,368 સુધી પણ આવી શકે. આપણે ગઈકાલના વિડીયોની અંદર આ ચર્ચા કરી હતી. બરાબર, અને મોટું ગણીએ તો માર્કેટ આ એરિયા સુધી આવી જ ગયું છે. બરાબર, પણ જ્યારે માર્કેટ આ લોને બ્રેક કર્યો છે, આ લોને, બરાબર, ફરી શું પુટના પ્રીમિયમમાં વધારો થયો છે? નથી થયો. શું થયું? નથી થયો. જવાબ છે ના. ચેક કરી લેજો. બરાબર, આ એરિયાની આજુબાજુ લગભગ અહીંયા માર્કેટ અહીંયાથી કદાચ આ કેન્ડલ બનતી હતી ત્યારે મારા મેસેજ હતા કે યા તો માર્કેટ પુલબેક જો કરશે, બરાબર, તો આ લેવલ જે હતું આની ઉપર નીકળશે તો બાઉન્સ બેક કરી લેશે, અને યા તો શું કરી દેશે? સાઇડ વેઝ કરી દેશે. માર્કેટે એ પછી આપણે એક લેવલ શેર કર્યું હતું, લગભગ 335 સમથિંગનું હતું, કે જો એની ઉપર અહીંયા આ લેવલ હતું કે આ હતું, લગભગ આ હતું, બરાબર, કે આની ઉપર નીકળશે તો પહેલો ટાર્ગેટ આ, બીજો આ અને ત્રીજો આ 3 ટાર્ગેટ મળી શકે 600 સુધીના. બરાબર, તો એવું કંઈ થયું નહીં. એક ટ્રેન્ડ લાઇનની અંદર જ માર્કેટ રમ્યું અને આપણા પ્રીમિયમ ઉપરથી તો સારી એવી સ્પાઇકો જોવા મળી. એ આપણે પ્રીમિયમમાં ચેક કરશું, પણ આ તો જસ્ટ ઇન્ડેક્સ સમજી લ્યો. બરાબર, ઇન્ડેક્સ ઉપર તો સામાન્ય એવી નજર નાખશું આપણે. સેન્સેક્સની અંદર પણ એવો ને એવો સીન રહ્યો. બરાબર, કે માર્કેટ આ લેવલની નીચે નીકળ્યું, 81,543 નીચે. હમ 81,543 નીચે નીકળું તો 81,173, 80,883 અને મોટું 80,600 સુધી માર્કેટ નીચે આવ્યું. તો સારી એવી મૂવમેન્ટ છે. આમાંથી કદાચ એકાદી આ મૂવમેન્ટ એક લઈ લીધી હોય અથવા તો આ લઈ લીધી હોય, ઇનફ છે. હું પ્રીમિયમના ચાર્ટ ઉપર બતાવીશ કે ભાઈ ઇનફ છે કે નહીં. બરાબર, વધારે કંઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે જોશું પ્રીમિયમનો ચાર્ટ. આ છે પુટનો ચાર્ટ. શેનો પુટ છે? 24,550. જો ભાઈ આ એનાલિસિસની અંદર કાલે મેં ક્લીન શબ્દોમાં કીધું હતું કે જો ભાઈ પુટમાં જો તમારે કંઈક કમાવું હોય તો તમારે આ પ્રીમિયમને 117ની ઉપર ઓપન કરાવવું પડે. તો ફર્સ્ટ ટાર્ગેટ 75 એન્ડ સેકન્ડ 225. બરાબર, 229 હતો, સોરી, કદાચ લેવલ આમ થયા છે, પણ 99% 229 હતું. અને એને માર્કેટે પરફેક્ટલી રીતે રિસ્પેક્ટ આપ્યું છે. બરાબર, અને ધારો કે તમે આ મૂવમેન્ટ લેવા માટે રહી ગયા છો તો માર્કેટ ફરી ક્યાં આવ્યું છે? પાછું અહીંયા 175. અહીંયાથી પણ એક સારી એવી મૂવમેન્ટ 175 ટુ 275 ત્યાં સુધી મળી છે. તો
આ વસ્તુ સમજજો. ફોમો ટ્રેડિંગની અંદર ઓવર ટ્રેડિંગ કરવું નહીં. ઠીક છે, સવારમાં આપણા હાથમાંથી ટ્રેડ જતો રહ્યો તો જવા દેવાનો. પુલ બેક કરીને રીટેસ્ટ આવશે તો પાછા લેશું. બરાબર, ફરી રીટેસ્ટ. આજે તમે એક વસ્તુ માર્ક કરી, જે લોકોને ચેનલ મારતા આવડે છે, બરાબર, કે માર્કેટ અહીંયાથી ક્યાં ગયું, અહીંયા, ત્યાંથી ક્યાં આવ્યું તો કે અહીંયા, ફરી પાછું આ ચેનલનો સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેતું હતું. બરાબર, તો આમાં પણ એક નાની એવી સ્કેલ્પિંગ કરી શકાય, પણ આ એક્સ્ટ્રા નોલેજવાળા માટે. બાકી મોસ્ટ ઓફ અત્યારનું જે માર્કેટ છે એની અંદર એક અથવા બે ટ્રેડ પકડીને પછી માર્કેટને ડન ફોર ધ ડે કરી નાખો. બરાબર, કેમ કે ભાઈ જો 4 લોટની અંદર તમે બેસો છો, 1500 રૂપિયાનું તમારું રિસ્ક છે, અને જો તમને 30 પોઈન્ટ પણ મળ્યા છે તો 3000 રૂપિયો પ્રોફિટ છે. કેટલો? 3000 રૂપિયો. તમારું રોકાણ કેટલું છે? 10,000 રૂપિયાનું. કેટલું? 10 થી 12,000. હવે આ વસ્તુ છે એ 25% રિટર્ન છે. હવે તમે આખો દિવસ, આખો મહિનો મજૂરી જાઓ ને તો અમુકની સેલરી 10,000 હોય છે. તો એ વસ્તુ તમને સવારમાં 15 થી 20 મિનિટમાં મળી જાય છે. તમે શું કામ ભાઈ ઓવર ટ્રેડિંગ કરો છો? હું એમ કહું, યા તો એક મગજમાં ફિટ કરીને રાખો કે યા તો મારે શું દેવું છે, એસએલ દેવો છે, યા તો આની અંદર 3 કન્ડિશનમાં બેસવાનું છે આપણે. ધારો કે ફોર એક્ઝામ્પલ, ઘણા મિત્રોના પ્રશ્નો છે, આજે ક્લિયર કરી દઉં. ધારો કે અહીંયાથી બેઠા છે, અહીંયાથી, બરાબર. હવે માર્કેટ આમાં ક્યાંક હાલે છે, ક્યાં 150ની આજુબાજુ, 170 આપણે બેઠા છે. ત્યારે આપણો એસએલ હતો 170 બેઠા, ત્યારે 15 પોઈન્ટનો એસએલ ગણીએ તો મોટું 102 હતું. ક્યાં હતો? 102. બરાબર. તો હવે એ ટ્રેલ થઈને ક્યાં આવી જશે? 117. શું કામ? અથવા તો તમે 122 લીધો છે તો 122. હવે એને બિંદાસ ટ્રેલ કરો. શું કરો? બિંદાસ. 117 આવશે તો આપણું કંઈ લઈ નથી જવાનું. નહીંતર યા તો મારે 175 નીકળવું છે, યા તો મારે હવે 117 નીકળવું છે. તો તમે વિચારો, 117 થી 175, બરાબર, 50 થી 60 પોઈન્ટ, એટલે 100 ક્વોન્ટિટીની અંદર ઓછામાં ઓછું તમને 5,000નો પ્રોફિટ આપે છે. બરાબર. હવે તમે આવા આખા એક ટ્રેડ લેતા તો શીખો કમસે કમ. ઠીક છે, હું એવું માનું છું કે તમે આ ટ્રેડમાં ધારો કે ફોર એક્ઝામ્પલ જે સુરવીર હશે, સુરવીર બલિદાની, એ મિત્રો, ધારો કે એ મિત્રોને શું કરાય, ધારો કે જે લોકો પાસે રિસ્ક લેવાની ક્ષમતા છે, કેપિટલ છે 50,000 60,000 જેવું, તો 20-25,000 મતલબ કે 6 અથવા 8 લોટથી કન્ટિન્યુ એ લોકો કામ કરતા હોય તો શું કરવાનું આવા બલિદાનવાળી જગ્યા ઉપર? કે ઠીક છે, ચલો અહીંયાથી બેઠા છે, આપણો ફર્સ્ટ ટાર્ગેટ રહ્યો, આપણે 4 લોટ કાપી નાખીએ. બરાબર. અને બાકીના જે 2 લોટ છે એને આપણે સેકન્ડ ટાર્ગેટ સુધી હોલ્ડ કરીએ. બરાબર. અને સેકન્ડ ટાર્ગેટની ઉપર પણ જો એ સસ્ટેન થાય તો આપણે સેકન્ડ ટાર્ગેટનો એસએલ મારીને એ 2 ટ્રેડને, 2 લોટને હોલ્ડ કરશું. તો શું થશે કે મંથની અંદર 10 વખત પણ જો કમસે કમ આ એસએલ ટ્રેલિંગ વન સાઇડેડ મૂવમેન્ટ જતી રહેશે ને તો તમારું 50 રૂપિયાવાળું પ્રીમિયમ તમે 501 આપી શકશો. તમે વિચાર તો કરો કેટલા ઘણું કેપિટલ થાય છે. પણ આ રિસ્ક મેનેજમેન્ટ આપણે કરવું પડશે. બરાબર. તો આ તો વાત થઈ ગઈકાલની અને થોડી ઘણી ચર્ચા કે ભાઈ કઈ રીતે આપણે કામ કરવું જોઈએ. તો હવે વાત કરીએ આપણે આજના માર્કેટ વિશે, કે ભાઈ આજના માર્કેટની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ. નિફ્ટીની અંદર અને નિફ્ટીના લેવલ પહેલાં તો ઇન્ડેક્સના નોટ કરી લ્યો ભાઈ. બરાબર. ઇન્ડેક્સના લેવલ તો સેન્સેક્સના નોટ કરજો, કેમ કે સેન્સેક્સના પ્રીમિયમનું એનાલિસિસ આપણે નહીં કરીએ. બરાબર. બાકી નિફ્ટીના ઇન્ડેક્સના લેવલની કોઈ જરૂરિયાત મને દેખાતી નથી, પણ છતાંય કરી લઈએ. બરાબર. કે જો ભાઈ 24,363 જો આની ઉપર નીકળશે તો એક લેવલ અહીંયા છે 24,450. જો આ છે ને એ લેવલ છે, પણ એ લેવલ આટલું સ્ટ્રોંગ નથી એટલે મેં એને ઝાંખું કરી નાખ્યું છે. પણ આપણે લખી લેશું 24,450.
50 અને એના પછીનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 24,540 અને એના ઉપર એક બીજું આવું લેવલ છે કે જેની ઇમ્પોર્ટન્સ ઓછી છે પણ કદાચ ત્યાં પણ લઈ શકે, બરાબર. એટલે એ આપણા મગજમાં હોવું જોઈએ. ઘણી વખત અમુક મિત્રોના આપણે આવા મોટા લેવલ આપી દઈએ છીએ ને પછી અમુક મિત્રોના મેસેજ આવે છે કે સાહેબ અહીંયા તો કોઈ તમારું લેવલ નહોતું, અહીંયાથી રિટર્ન કેમ થયું? અહીંયા લેવલ હોય જ છે, ન હોય તો માર્કેટ ત્યાંથી રિટર્ન ન થાય. પણ આવા નાના લેવલોને આપણે ઘણી વખત ડિસ્પ્લે કરતા નથી, બરાબર. જ્યારે મોટો ગાળો હોય ત્યારે નાના લેવલને આપણે ડિસ્પ્લે કરતા નથી. તો 24,363 પછી 24,450, બરાબર, આ પહેલું લેવલ. 540 આ બીજું લેવલ. 605 આ ત્રીજું લેવલ. અને એનાથી ઉપર જાય તો 701. અહીંયા સુધી માર્કેટ આવી શકે, બરાબર. અને મિનિમમ 300 પોઈન્ટની મૂવમેન્ટ કહેવાય આને. આનાથી ઉપર નીકળશે તો 24,860 સુધી જઈ શકે. આ લાસ્ટ લેવલ 24,860, બરાબર. હવે ડાઉન સાઈડ માટે જો 24,276ની નીચે જો માર્કેટ ઓપન થઈ ગયું ભૂલથી પણ તો ડાઉન સાઈડ સારી એવી મૂવમેન્ટ મળી શકે ભાઈ. પણ નહીંતર માર્કેટ બાય ઓન ડીપ થઈ શકે. પણ જો ભૂલથી ગેપ ડાઉન થઈ ગયું તો 24,124, 23,923 અને 23,760 સુધી આવી શકે માર્કેટ. કાલે તો ના આવે પણ કાલે આ લેવલ પાર કરશે તો 24,000ના રાઉન્ડ લેવલ સુધી આવી શકે. 200થી 300 પોઈન્ટની મૂવમેન્ટ આપણે પોસિબલ છે, પણ પછી ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે જો 24ને બ્રેક કર્યું તો, બરાબર. પણ લેવલ નોટ કરીને રાખવા, બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટી. હવે વાત કરી લઈએ આપણે સેન્સેક્સની. ભાઈ સેન્સેક્સની અંદર આપણે કેવી મૂવમેન્ટ મળી શકે? તો સેન્સેક્સના લેવલ નોટ કરી લેજો, કેમ કે સેન્સેક્સની અંદર આપણે પ્રીમિયમનું એનાલિસિસ કરશું નહીં. તો 80,876ની ઉપર જો માર્કેટ નીકળે સેન્સેક્સ તો 81,423 અને 81,922 સુધી જઈ શકે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. એનાથી ઉપર એ લેવલ છે 82,298, બરાબર. પણ એની પોસિબિલિટી ઓછી છે. ડાઉન સાઈડ માટે જો આ લેવલને પાર કરી ન શકે માર્કેટ, કયા લેવલને? આને, અને અહીંયાથી રિજેક્શન લઈ તો 80,876થી 80,404 સુધી આવે. અને આને જો બ્રેક કરશે તો 80,000નું રાઉન્ડ લેવલ, પહેલી વાત તો. બીજું 79,764, 79,533, 79,155 અને લાસ્ટ લેવલ 78,830. આની પોસિબિલિટી ઓછી છે, અહીંયા સુધી આવી શકે. ક્યાં સુધી? 79,155. કોને બ્રેક કર્યા પછી? 80,404ને, બરાબર. એટલે આ મેક ઓર બ્રેક લેવલો છે, આની વચ્ચે રમે તો અહીંયાથી બાય, અહીંયાથી સેલ, આવું કંઈક કરી શકાય, બરાબર. કાલ માર્કેટ જો ભૂલથી પણ રેન્જમાં ખુલી ગયું તો સાઇડવેઝ પણ જઈ શકે, કેમ કે 2 દિવસથી ટ્રેન્ડિંગ છે. તો હોલ્ડ કરી શકે આ એરિયાને, બરાબર. તો હવે વાત કરીએ આપણે પ્રીમિયમની. ધમાકેદાર એનાલિસિસ કરશું આપણે એનું, કેમ કે અત્યાર સુધીના આપણા 2 થી 3 દિવસના પ્રીમિયમના એનાલિસિસ પરફેક્ટ વર્ક કરે છે. કેવા વર્ક કરે છે? પરફેક્ટ. યાદ રાખજો. તો 1 મિનિટ લેવલ દોરી નાખીએ એટલે
એનાલિસિસ કરવામાં તમને થોડીક સરળતા રહે. આ લેવલો જે આપણે લાઈન મારીએ છીએ એ લાઈન વર્ક કરશે આવતીકાલે, યાદ રાખજો. બરાબર, આ લાઈનને એટલી ઇઝીલી લેવી નહીં. બરાબર, જે આ લાઈનો છે ને એને એટલી ઇઝીલી લેવી નહીં, કેમ કે એ લાઈનો તમારા માટે કાલ મહત્વની છે. ભલે હું એટલી જલ્દી મારી લઉં છું, પણ એ લાઈનોનું કંઈક લોજિક છે. તમને એવું થતું હશે કે સાહેબે તો 2 મિનિટની અંદર લેવલ મારી લીધા છે. બરાબર, તો સૌથી પહેલું પ્રીમિયમ છે 24,350નો પુટ, સોરી કોલ. 23,000 હો ભાઈ, 24,350નો પુટ. બરાબર, હવે જો ભાઈ આપણે આ પ્રીમિયમની અંદર મૂવમેન્ટ જોતી હોય, અત્યારે કોલના પ્રીમિયમમાં બેઝ નથી, સ્ટ્રોંગ બેઝ નથી. બરાબર, પણ જો માર્કેટ થોડુંક ફ્લેટ અથવા તો ગેપ અપ ઓપન થાય, જો માર્કેટ થોડુંક ફ્લેટ અથવા તો ગેપ અપ ઓપન થાય અને જો 131ની ઉપર, કોની ઉપર, 131ની ઉપર જો એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ ટાર્ગેટ સાવ નાનો છે 155. ખરેખર તો આપણો બેઝ આ જ છે. બરાબર, જો 155ની ઉપર એક સ્ટ્રોંગ, જો મોટું ગણો ભાઈ, રિસ્કી ટ્રેડર હોય એ 131ની ઉપર લેજો પેપર ટ્રેડની અંદર પણ. અને જે સેફ ટ્રેડર છે એ જો આ પ્રીમિયમ 155ની ઉપર ક્લોઝ આપે એક 5 મિનિટની કેન્ડલ, તો ભલે 160 આપે, 65 આપે, તો પણ ઘણા પોઈન્ટ છે ઉપર. જો આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો ફર્સ્ટ ટાર્ગેટ 223, સેકન્ડ 284 અને થર્ડ 354 સુધી માર્કેટ આવી શકે, અને એનાથી ઉપર નીકળે તો 470. યાદ રાખજો આ લેવલો. હવે ચોખ્ખી જ વસ્તુ છે, ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો શું કરશું? તો એને ભાઈ આપણે અહીંયા આવવાની રાહ જોશું, અહીંયાથી બાય કરશું. ધારો કે આ પ્રીમિયમ આ બેઝ ઉપર જ ઓપન થઈ ગયું તો આ બેઝ જ છે. ધારો કે 114 છે તો 15 પોઈન્ટનો એસએલ, એટલે આપણે 99 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે બેસશું. બરાબર, ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ. ધારો કે અહીંયા આવીને અહીંયાથી વીક બનાવી, બરાબર, ધારો કે અહીંથી આમ ઓપન થયું ને અહીં આવીને પહેલી જ કેન્ડલ અહીં વીક બનાવીને જતી રહી, તો નેક્સ્ટ કેન્ડલ આ એરિયામાં ક્યાંક આવે તો આની નીચે, આ લેવલની નીચે 15 પોઈન્ટનો એસએલ મારીને આ ટાર્ગેટ સાથે બેસવાનું. 15 પોઈન્ટનો એસએલ તમે લો છો તો ટાર્ગેટ પણ લ્યો, મારું એમ કહેવાનું છે. કેમ કે આપણા ટાર્ગેટ મિનિમમ 40 પોઈન્ટ 50 પોઈન્ટ ઉપરના હોય છે, અને એમાં જો બલિદાન દઈ દેશો ને ભાઈ તો 100 પોઈન્ટ. યાદ રાખજો, એક દિવસ બલિદાન દેશો, 2 દિવસ દેશો, 3 દિવસ દેશો, ખાલી 3 દિવસમાંથી એકાદ વાર તમારો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ જતો રહેશે. નહીંતર તમને બલિદાનવાળો ટ્રેડ 100 પોઈન્ટ આપશે ને ત્યારે 100 ક્વોન્ટિટીમાં 10,000 રૂપિયાનો પ્રોફિટ થશે મિત્રો. કેટલો? યાદ રાખજો આ વસ્તુ. એટલે ક્યારેક બલિદાન દેતા પણ શીખો. બરાબર, તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે વાત કરીએ આપણે પુટના પ્રીમિયમની, કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું થઈ શકે. બરાબર, જોઈએ પુટના પ્રીમિયમ
ગ્રોની અંદર એક મોટી તકલીફ છે કે ચાર્ટ જે આપણે દોરીએ છીએ એ શું થઈ જાય છે, હાઈડ થઈ જાય છે અથવા તો જતું રહે છે, તો ફરી દોરવા પડે છે. પણ ઠીક છે, દોરી નાખીએ, બરાબર, કોઈ ચિંતા નહીં. મૂળ તો ચાર્ટ જ દોરવો છે ને આપણે. આની અંદર બેઝ પણ છે, બરાબર. બેઝ છે 25નો અને ટાર્ગેટ પણ ઘણા ઊંચા નથી, પણ છતાંય જોઈ લઈએ શું થાય છે, બરાબર. અને મોસ્ટ ઓફ સારો એવો ટાર્ગેટ તમને મળી શકે, બરાબર. તમને એવું થતું હશે કે સાહેબે લીટા મારી લીધા છે, પણ આ લીટા આવતીકાલે કેવા વર્ક કરે છે એ જોજો, બરાબર. લીટા, બરાબર. હવે આ પ્રીમિયમને આપણે ક્યાં ઓપન કરવાનું છે, કોઈ કહેશે? કોમેન્ટમાં જણાવજો. હવે તો ખબર પડી જવી જોઈએ. આ પ્રીમિયમ ઓછામાં ઓછું ક્યાં ઓપન થવું જોઈએ, તો કે 103ની ઉપર. ક્યાં? 103ની ઉપર જો ઓપન થઈ જાય, બરાબર, તો આપણે ફર્સ્ટ ટાર્ગેટ 102ની ઉપર કયો છે? 1 મિનિટ. 128, બરાબર. 128 અને એના પછી 169, બરાબર. આ મળી જશે. એનાથી ઉપર 254 શું મળશે? 254 અને એનાથી ઉપર આટલું તો ઘણું, બરાબર. પણ જો આ પ્રીમિયમ ભૂલથી પણ આપણે 68ની આજુબાજુ મળી જાય, ક્યાં? અહીંયા 68ની આજુબાજુ, તો આ પ્રીમિયમમાં સારો એવો ટાર્ગેટ મળી શકે. કેમ કે જો અહીંયા ક્યાંક, ધારો કે આમાં ક્યાંક ઓપન થાય અને પછી અહીંયા આવે, બરાબર. હવે 83 અને 63ની વચ્ચે આ બંને લેવલ છે, તો અહીંયા આપણે રેન્જ બનાવીને બ્રેકઆઉટ કરે તો આ 3 લેવલની અંદર નાનો ટાર્ગેટ છે. પણ જો એ 103ની ઉપર નીકળશે તો આ ટાર્ગેટ કન્ફર્મ મળશે ને એના પછીનો આ, જો આની ઉપર નીકળો તો, બરાબર. પણ જો ભૂલથી પણ અહીંયા ક્યાંક મળી જાય તો આ શું છે? 25 રૂપિયા એનો બેઝ છે. અને જો આને પણ નીચે બ્રેક કરી દે તો આ પ્રીમિયમને આપણે ભૂલી જવાનું, મતલબ કે પુટને આપણે ભૂલી જવાનું, તો કોલમાં બ્રેકઆઉટ થઈ જશે, બરાબર. તો યાદ રાખજો, આ લેવલ મહત્ત્વનું છે. 103ની ઉપર આને શું કરવાનું છે? આપણે ઓપન કરાવવાનું છે. તો મિત્રો, કેવા લાગે છે અમારા એનાલિસિસ વિડીયો? કોમેન્ટ કરીને જણાવજો. જો પ્રીમિયમ ચાર્ટના એનાલિસિસ મેળવવા માંગતા હોય તો આજે ઓછામાં ઓછી 15થી 20 કોમેન્ટ જોઈએ, નહીંતર કાલથી માત્ર ઇન્ડેક્સનું જ એનાલિસિસ આવશે, પ્રીમિયમનું નહીં આવે. ઠીક છે? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. કેમ કે તમારો જો ઉત્સાહ હશે, તમે અમને કંઈક મોટિવેશન આપશો તો જ અમે બનાવશું. નહીંતર આ અડધી કલાક બગાડવાનો કોઈ મતલબ નથી.
અને આ સમજાવવાનો માટે વિડીયો બનાવીએ તો ચાર્ટ પણ શેર કરી શકીએ, પણ જે સમજાવવાથી જે ખ્યાલ પડશે ને જે નોલેજ મળશે એ ચાર્ટ ઉપરથી મળશે નહીં. એટલે કોમેન્ટ કરવાનું રાખો, વિડીયોને લાઇક કરો, બને એટલો શેર કરો, તો જ આ વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રહેશે. નહીંતર અમે પણ કંટાળીને બંધ કરી દેશું. શું કામ કે ભાઈ જો તમને જ આમાં વધારે કંઈ ઇન્ટરેસ્ટ ના હોય, લાઇક નથી આવતી, કોમેન્ટ નથી આવતી, તો પછી વિડીયો બનાવવાનો કોઈ મતલબ થતો નથી. કેમ કે આપણે ફ્રી ઓફ કોસ્ટ બનાવીએ છીએ, આપણે કોઈ જાતનું ચાર્જ લેતા નથી. તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપના મિત્રો સુધી શેર પણ કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.